સુરતમાં અસામાજિક તત્વોનો આતંક ફરી સામે આવ્યો છે। વરાછામાં લાભેશ્વર આંબાવાડી પાસે અસામાજિક તત્વોએ મચાવેલો આતંક સીસીટીવીમાં કેદ થયો છે। સુરતમાં વારંવાર અસામાજિક તત્વો આતંક મચાવી પોલીસને ચેલેન્જ આપી રહ્યા હોય તેમ લાગી રહ્યું છે, ત્યારે સુરતના લાભેશ્વર આંબાવાડી પાસે અસામાજિક તત્વોએ મચાવેલો આતંક સીસીટીવીમાં કેદ થયો છે। લાભેશ્વર પોલીસ ચોકી નજીક જ સામાન્ય બોલાચાલી બાદ અસામાજિક તત્વો દ્વારા બે રિક્ષા અને એક ઇકો કારમાં તોડફોડ કરી હતી, જે સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ હોય। અસામાજિક તત્વોએ મચાવેલા આતંકને લઈ સ્થાનિકોમાં ડરનો માહોલ જોવા મળ્યો હતો। હાલ તો બનાવને લઈ વરાછા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે। રાત્રે 12 વાગ્યાના સુમારમાં 3 થી 6 ઇસમો આવીને ગાડીમાં તોડફોડ કરી ગયા। આપણે લાભેશ્વર ગોંડ કેટલી ગાડી ને કઈ કઈ ગાડી? એક ઇકો કાર છે અને 2 રિક્ષા। કોણ હતા? એમના નામ ઠામ નથી ખબર। આગળની શું કાર્યવાહી? આગળની કાર્યવાહીમાં અમે પીશરવાનને કોલ કરેલો 100 નંબર ઉપર। પીશરવાન આવી તેના ફોટોસ લીધેલા છે અને પોલીસ સ્ટેશન જઈ ફરિયાદ કરવાની છે। ફરિયાદની કાર્યવાહી અમે